આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રકરણ 7 ધોરણ 9 સ્વાધ્યાય 7.1 ની સંપૂર્ણ સમજૂતી જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો તમે આની પહેલા પ્રકરણની સમજૂતી ન જોઈ હોય તો અહીંયા ક્લિક કરીને તમે પ્રકરણની સમજૂતી જોઈ શકો છો। અહીંયા તમને એક વિડીયોની લિંક મળશે। ચાલો હવે જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલની લિંક જે છે તે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તેના ઉપર ક્લિક કરીને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેથી કરીને તમને આવનારા બધા વિડીયોની અપડેટ્સ મળી રહે। ચાલો હવે આપણે જોઈએ પ્રથમ દાખલો સ્વાધ્યાય 7.1 ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD અને ABA ખૂણા A નો દ્વિભાજક છે। જુઓ આકૃતિ 7.16। હવે જુઓ અહીંયા ચતુષ્કોણ આપેલો છે। આ ચતુષ્કોણ કયો છે? તો કે ACB અને D બરાબર છે। હવે એમાં આપણને જુઓ AC અને આ AD જે છે તે બરાબર આપેલી છે। બીજું AB એ ખૂણા A નો દ્વિભાજક છે, અર્થાત આ જે AB રેખા જાય છે એ ખૂણા A ના બે સરખા ભાગ કરે છે। દ્વિભાજકનો અર્થ થાય છે બે સરખા ભાગ કરવા। હવે આપણે સાબિત શું કરવાનું છે? હવે આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ ABC એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ ABD આ ત્રિકોણ એકરૂપ છે। ચાલો તો આ કઈ રીતે સાબિત કરી શકાશે? આના માટે આપણે છે ને એક પહેલા તો આપણે જોઈ લઈએ કે આપણને એટલું સમજાઈ જવું જોઈએ કે આપણે સાબિત શું કરવાનું છે, આપેલું શું છે, જેથી કરીને આપણે સરળતાથી જુઓ આ ત્રિકોણ છે એક અને આ ત્રિકોણ છે બીજો। આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે। તો આપણે કઈ રીતે તેને સાબિત કરી શકશું? ચાલો તો હવે આપણે જોઈએ। સૌ પ્રથમ આપણે શું લખીશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે, અર્થાત આ ત્રિકોણ ABC છે અને આ ત્રિકોણ ABD છે, એના માટેની હવે આપણે શરતો લખીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સમજૂતી ન જોઈ હોય તો તમને લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તે જોઈને તમને શરતો વિશેનો જે મૂળભૂત ખ્યાલ છે, ત્રિકોણની જે 5 શરતો છે એકરૂપતાની, તેનો મૂળભૂત ખ્યાલ તમને તેનાથી મળી જશે। હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે શું જોઈએ છે આપણે? તો કે AC બરાબર AD પક્ષ, જુઓ આ છે AC, એ આને બરાબર છે AD ને। જો અહીંયા એક લીટો આપેલો છે, અહીંયા એક લીટો આપેલો છે ને આપણને પક્ષમાં અહીંયા લખીને પણ આપેલું છે। પક્ષ એટલે જે આપણને આપેલી વસ્તુ છે। આ શું છે? બાજુ છે, તો આપણે અહીંયા લખ્યું બાજુ। બીજું હવે શું આપ્યું છે? ખૂણો BAC અને ખૂણો BAD, અર્થાત ખૂણો BAC એટલે કયો ખૂણો થયો? આ ખૂણો થયો। પછી ખૂણો BAD એટલે આ ખૂણો થયો। આ બંને ખૂણા સરખા છે। કેમ? તો કે AB એ ખૂણા A નો દ્વિભાજક છે, અર્થાત જે આ રેખા AB જાય છે, અહીંયા આપણને રેખાખંડ દેખાય છે, એ ખૂણા A ના બે સરખા ભાગ પાડે છે। તો આ ખૂણો આ ખૂણાને બરાબર કહેવાય। આને કહીશું ખૂણો, અહીંયા લખી દીધું। હવે ત્રીજું છે AB બરાબર AB, અર્થાત જે AB જે છે, જો ધ્યાનથી જોશો ને તો ખબર પડશે આપણને કે આ AB જે છે એ બંને ત્રિકોણમાં આવે છે, અર્થાત ABC માં પણ આવે છે અને ABD માં પણ આવે છે। તો એ સામાન્ય બાજુ છે, અર્થાત બંનેની અંદર કોમન છે। હવે જુઓ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD કઈ રીતે? તો કે એકરૂપતાની બાખુબા શરત મુજબ। હવે જો બાખુબા જુઓ કઈ રીતે? તો કે જો આ બાજુ છે, આ ખૂણો છે અને આ બાજુ છે, આ એક ત્રિકોણ થઈ ગયું। હવે આપણે પેન ચેન્જ કરી લઈએ જેથી કરીને તમને ખબર પડે। જો પછી ફરીથી આ બાજુ છે બીજા ત્રિકોણની, આ ખૂણો છે અને આ બીજા ત્રિકોણની બાજુ છે। આવી રીતે બંને ત્રિકોણો સમાન થાય છે, એટલે બાજુ ખૂણો અને બાજુ, એટલે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે તેમ કહી શકાય। હવે આપણને શું કીધું છે? BC અને BD વિશે તમે શું કહેશો? જુઓ હવે BC અને BD ક્યાં છે પેલા એને જોઈએ। જુઓ આ છે BC, આ છે BD, આ બંને શું છે? જો હકીકતમાં જો આપણે CPCT ભણ્યા હતા, બરાબર છે। CPCT નો અર્થ શું થાય છે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર છે। અર્થાત આ જે બંને ત્રિકોણ છે આપણે એકરૂપ સાબિત કરી દીધા છે। જો આ બંને ત્રિકોણ જે છે ને એ આપણે એકરૂપ સાબિત કરી દીધા છે। ABC અને ABD આ બંને ત્રિકોણ જો એકરૂપ સાબિત થઈ ગયા હોય તો એનો અર્થ એવો છે કે એના એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો આને અનુરૂપ આ છે, તો આ બંને પણ કેવા હોય? બરાબર હોય છે। આવી રીતે આપણે સાબિત કરીશું। ચાલો હવે આને આપણે ભૂસી નાખીએ જેથી કરીને તમારે લખવું હોય તો તમે લખી શકો છો। ચાલો આગળ જોઈએ, બીજો દાખલો જોઈએ જેમાં AD બરાબર BC છે। જુઓ આ AD અને
આ બીસી ને બરાબર કીધેલા છે. પછી બીજું શું કીધું છે? ખૂણો ડીએબી ક્યાં છે? ડીએબી અર્થાત આ આખો ખૂણો થયો. અને ખૂણો સીબીએ બરાબર છે, તો આ બંને ખૂણો છે, આ સી બી અને એ. જો આ બંને ખૂણાઓ બરાબર છે, અર્થાત આ ખૂણો ને આ ખૂણો કેવા છે? બરાબર છે. હોય તેવા ચતુષ્કોણ એબીસીડી છે. જુઓ આ ચતુષ્કોણ એબીસીડી છે, એની અંદર એડી બરાબર આપણને બીસી આપેલું છે અને ખૂણો ડીબીએ બરાબર ખૂણો સીબીએ આપેલો છે, અર્થાત આ બે ખૂણા આપેલા છે. જો થઈ તો ગયું. હવે જો આપણે કયા બે ત્રિકોણ છે? તો કે એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી. હવે જો એબીડી એકરૂપ ત્રિકોણ ક્યાં છે? જોઈ લઈએ આપણે. આને ભૂસી નાખીશું એટલે આપણને જો ક્લિયર કટ દેખાશે. ત્રિકોણ કયો છે? એ બી. એક તો ત્રિકોણ થઈ ગયો આ. ચાલો હવે બીજો ત્રિકોણ આપણે જોઈ લઈશું. પેન બદલીને જોઈશું જેથી કરીને ખબર પડે આપણને. બીજો ત્રિકોણ છે બીએસી, અર્થાત બી એ અને આ બીજો ત્રિકોણ છે. આ બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છે. જો પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આપણને શું ખબર પડે છે કે આ બંને તો સરખા દીધેલા છે. આ ખૂણો અને આ ખૂણો પણ સરખા દીધેલા છે અને આ જે છે તે સામાન્ય બાજુ થઈ જાય છે બંને ત્રિકોણની. જુઓ હવે આનું ચિત્ર બનાવીશું તો આપણને થોડુંક વધારે ક્લિયર સમજાશે. ચાલો આપણે આનું ચિત્ર બનાવી લઈશું જેથી કરીને છે ને કે આપણને આને સમજવામાં સરળતા રહે. જુઓ હકીકતમાં ત્રિકોણ આમ બને છે. આ બંને ત્રિકોણ રહ્યા ને જો આમ બને છે. આ એક ત્રિકોણ બરાબર છે. આ કયો ત્રિકોણ છે ખબર છે? એ બી અને ડી. બીજો ત્રિકોણ કયો બને છે ખબર છે? આવી રીતે બને છે. જો આ એ બી તો એમ આની અંદર આવે છે. આ એ બી અને આ થઈ ગયો છે બરાબર છે. અહીંયા લખીશું એ બી અને સી. હવે જુઓ આપણે આ ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે બીસીએ બરાબર છે. તો આમાં આપણને જો આ એ બી તો આની અંદર છે, આની અંદર છે. બીજું આપણને શું કીધું છે કે આનો ખૂણો એ અને આનો ખૂણો બી બંને કેવા છે? બરાબર આપેલા છે. બરાબર છે. જુઓ અહીંયા ખૂણા બંને બરાબર આપેલા છે. હવે જુઓ ધ્યાનથી જોઈશું આપણે તો આપણને બીજું એડી બરાબર બીસી પણ કીધું છે. જો એડી બરાબર બીસી, એડી બરાબર બીસી પણ કીધું છે, મતલબ આ બંને. હવે જુઓ આ તો કોમન સાઈડ થઈ ગઈ, સામાન્ય બાજુ થઈ ગઈ છે. તો બંને બાજુ જો બંને બાજુ વચ્ચેનો ખૂણો છે તો બાખુબા શરત લાગે છે. અહીંયા પણ બંને બાજુ વચ્ચેનો ખૂણો છે તો બાખુબા શરત લાગે છે. પછી બીજું કીધું છે. જુઓ શું કીધું છે? તો કે બીડી બરાબર એસી. જો આ બીડી છે અને બીડી બરાબર એસી. હવે એકરૂપ ત્રિકોણના જે અંગો હોય છે, અનુરૂપ અંગો, એ પણ કેવા હોય છે? એકરૂપ હોય છે. તો આ બંને પણ કેવા થઈ ગયા? સમાન થઈ જાય છે. બરાબર છે. અને પછી જે છે શું કીધું છે કે ખૂણો એબીડી બરાબર ખૂણો બીસીએ. તો ખૂણો જો એ બી ડી અર્થાત આ ખૂણો અને ખૂણો બીસીએ મતલબ આ બીસીએ, તો આ પણ અનુરૂપ અંગો એને થઈ જાય છે. તો આવી રીતે આપણે સાબિત કરીશું. ચાલો હવે આપણે આને વ્યવસ્થિત રીતે લખી દઈએ બરાબર છે, જેથી કરીને આપણને ખબર પડે કે આને આપણે પરીક્ષામાં લખવું હોય તો કઈ રીતે લખવાનું. ચાલો સૌથી પહેલા ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસી માટે, અર્થાત ત્રિકોણ એબીડી અને ત્રિકોણ બીએસી માટે ચાલો શરતો જોઈએ. તો કે એડી બરાબર બીસી છે. જુઓ આ એડી છે અને આ બીસી છે, એ આપણને પક્ષમાં અહીંયા આપેલ છે. પછી શું કીધું છે? તો કે પછી ખૂણો ડીએબી અને ખૂણો સીબીએ, અર્થાત આ ખૂણો ડીએબી અને ખૂણો સીબીએ, અર્થાત આ ખૂણો અને આ ખૂણો એ પણ પક્ષમાં આપણને અહીંયા આપેલો છે એટલે ખૂણો લખી દઈશું. પછી એબી બરાબર એબી. જુઓ આ એબી જે છે એ આ ત્રિકોણની અંદર પણ આવે છે અને આ એબી છે એ આ ત્રિકોણની અંદર પણ આવે છે, અર્થાત સામાન્ય બાજુ છે કે મતલબ બંને ત્રિકોણમાં આવે છે. તો હવે અહીંયા ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ બીએસી, તો કે શેના દ્વારા? તો કે એકરૂપતાની બાખુબા શરત દ્વારા. જુઓ આ બાજુ, આ ખૂણો અને આ બાજુ, અર્થાત આ બાજુ એક ત્રિકોણની, આ બાજુ બીજા ત્રિકોણની. આ ખૂણો એક ત્રિકોણનો, આ ખૂણો બીજા ત્રિકોણનો, આ બાજુ એક ત્રિકોણની અને આને આ બાજુ બીજા ત્રિકોણની. તો આવી રીતે આપણે જે છે બાખુબા શરતનો ઉપયોગ કરીને અહીંયા સાબિત કરી શકીએ છીએ કે આ બંને ત્રિકોણો એકરૂપ છે. હવે આપણે જોઈએ. જો બીડી બરાબર એસી આપણને ખબર છે શું લખ્યું છે? આ બીડી છે અને આ એસી છે. તો એ કેવા છે? તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. સીપીસીટી થી આપણે એને સાબિત કરી શકીએ. હવે કીધું છે ખૂણો એબીડી અને ખૂણો બીએસી, તો કે આને પણ આપણે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. જો ખૂણો એબીડી અને ખૂણો બીએસી
એટલે એ બંને ખૂણાઓ પણ કેવા છે? એકરૂપ છે. જુઓ હકીકતમાં છે ને તમે બે ત્રિકોણને એક વખત એકરૂપ સાબિત કરી દો ને તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો જે પણ હોય ને એ બધા એકરૂપ સાબિત થઈ જતા હોય છે. હવે જોઈએ ત્રીજું, એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે. જુઓ આ એડી છે અને આ બીસી છે. આ રેખાખંડ એબી છે, એના ઉપર સમાન લંબ છે, અર્થાત 90 અંશના ખૂણા બનાવે છે. સાબિત કરો કે સીડી એ એબી ને દુભાગે છે, અર્થાત આ સીડી જે છે એ એબી ને દુભાગે છે, અર્થાત એના બે સરખા ભાગ કરે છે. હવે જુઓ આપણને અહીંયા સરખું શું કીધું છે? તો કે જો આ એડી બરાબર બીસી કહી દીધું છે. તમે ધ્યાનથી બીજું જોશો તો અહીંયા એક ખૂણો છે, આ બીજો ખૂણો છે, બંને 90 અંશના ખૂણાઓ છે. હવે હજી જો આપણને થોડુંક સામાન્ય ગણિત આવડતું હોય ને તો આપણું કામ સરળ થઈ જાય. જુઓ અહીંયા તમે જોશો ને ધ્યાનથી તો આ ખૂણો અને આ ખૂણો એ બંને ખૂણાઓ કેવા છે? અભિકોણો છે. હવે જો ખૂણો બાજુ બરાબર છે, અર્થાત ખૂખુબા શરતથી આપણે કહેવાય કે આ ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીએ. ચાલો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ત્રિકોણ એઓડી અને ત્રિકોણ બીઓસી માટે જુઓ આ છે ત્રિકોણ એઓ અને આ ડી થઈ ગયું. હકીકતમાં આપણે એને વ્યવસ્થિત રીતે ફરીથી કરીએ. જુઓ આ રીતે થશે, એ ઓ અને આ ડી આ એક ત્રિકોણ થઈ ગયો અને બીઓસી આ બીઓસી આ બે ત્રિકોણો છે. એના માટે આપણે લખીએ. ચલો સૌથી પહેલા ખૂણો ઓએડી બરાબર ખૂણો ઓબીસી, અર્થાત જો એક ખૂણો આ બને છે, આ થઈ ગયો ઓએડી, અને બીજો ખૂણો શું બને છે? તો કે અહીંયા બને છે. એ બંને 90 અંશના છે. ઓબીસી કાટખૂણા છે એટલે બંને 90 અંશના છે. પછી બીજું શું છે? તો કે ખૂણો એઓડી બરાબર ખૂણો બીઓસી. હવે જુઓ ખૂણો એઓડી અર્થાત આ ખૂણો અને આ ખૂણો આ બંને અભિકોણો છે. કેવા છે? અભિકોણો છે. અને અભિકોણો કેવા હોય છે? સમાન હોય છે. આપણે અહીંયા લખી દીધા અભિકોણો. ચાલો બીજું આપણને શું કીધું? એડી બરાબર બીસી, અર્થાત હવે જુઓ આ એડી છે અને આ છે બીસી, આને પણ સમાન આપણને આપેલા છે, પક્ષમાં આપેલા છે. તો બસ આપણે ત્રિકોણોને એકરૂપ સાબિત કરી દીધા છે. કઈ રીતે? તો કે હવે અહીંયા આપણે લખીશું કે ખૂખુબા શરત મુજબ ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ બીઓસી છે, એટલે કાઉન્સમાં આપણે લખીશું કે એકરૂપતાની ખૂખુબા શરત મુજબ આપણે આ બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરી દીધા છે. જુઓ ધ્યાનથી જોજો, ફરીથી એક વખત જોજો. જો પહેલો ખૂણો છે આ, જો ખૂણો ઉપર નીચે લખીએ તો કોઈ ફેર નહીં પડે. બીજો ખૂણો છે આ બંને ત્રિકોણમાં, અને ત્રીજી બાજુ છે આ, અર્થાત ખૂણો બાજુ, ખૂણો અને બાજુ. તો આવી રીતે આપણે એને એકરૂપ સાબિત કરી શકીએ છીએ. ચલો હવે ત્રિકોણને તો એકરૂપ સાબિત તો કરી દીધા. આપણે સાબિત હકીકતમાં કરવાનું છે શું ખબર છે? સીડી એ એબી ને દુભાગે છે, અર્થાત સીડી જે છે એ એબી ના બે કટકા કરે છે. તો ચાલો જો ઓએ બરાબર ઓબી. હવે જુઓ આ ભાગ બરાબર આ રેખાખંડ થશે, કેમ કે આ સીપીસીટી થી થશે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો જો આ બંને બરાબર હોય તો આપણે કહી શકીએ કે આ સીડી જે છે આ એનો ઓ જે છે એનો મધ્ય બિંદુ છે, મતલબ સીડી જે છે એ બી ને બે સરખા ભાગમાં દુભાગે છે, એના કટકા કરે છે. આ રીતે આપણે સાબિત કરી શકીએ. હવે જોઈએ ચોથું, એલ અને એમ બે સમાંતર રેખાઓ છે. જુઓ આ છે એલ અને આ છે એમ, આ બંને સમાંતર રેખાઓ છે. બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુ, જો આ પી છે અને આ ક્યુ છે, આ બીજી બે સમાંતર રેખાઓની જોડ છે ને રેખાઓની જોડ તેમને છેદે છે, અર્થાત આ બધી રેખાઓ જે છે તે એકબીજાને અલગ અલગ જગ્યાએ છેદે છે. જુઓ તમે જોઈ શકો છો અહીંયા એક ચતુષ્કોણ બને છે. સાબિત કરો કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ. હવે જુઓ આ છે એબીસી ત્રિકોણ, જોયું આ એબીસી ત્રિકોણ છે, અને ત્રિકોણ સી ડી અને એ આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. જુઓ હકીકતમાં આના પછીના પ્રકરણમાં ચતુષ્કોણમાં તમે જો આપણને ચતુષ્કોણ ખબર હોય ને તો ચતુષ્કોણના અમુક પ્રમેયો છે. જુઓ આ ચતુષ્કોણ એની સરળમાં સરળ રીત કહી દઉં, જો કે આપણે અહીંયા એનાથી નહીં સાબિત કરીએ. એનાથી સાબિત કરો તો ખોટું નથી પડતું. ચતુષ્કોણનો જે પણ વિકર્ણ જ્યારે હોય છે ત્યારે ચતુષ્કોણનો એ વિકર્ણ ચતુષ્કોણને બે એકરૂપ ત્રિકોણમાં વિભાજિત કરે છે. મતલબ આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને એકરૂપ હોય છે. કોઈ પણ ચતુષ્કોણ તમારે લઈ લેવાનો,
બરાબર છે. તો હવે આની અંદર આપણને છે ને એક પ્રમેય આવતા મતલબ 8મા પ્રકરણની અંદર જાણવા મળશે. આપણે એને વિસ્તારથી સમજીશું. અહીંયા એમ પણ લખી શકાય, કેમ કે જો આ ચતુષ્કોણ બને છે, આ બંને રેખાઓ સમાંતર છે, એલ અને એમ, પી અને ક્યુ સમાંતર છે, અર્થાત કે એ બી ને સમાંતર ડીસી છે અને એડી ને સમાંતર બીસી છે, તો એક ચતુષ્કોણ બને છે. આ એક ચતુષ્કોણમાંથી એક વિકર્ણ છે જે એસી છે, તો તે બે કહેવાય ને કે બે એકરૂપ ત્રિકોણને બનાવે છે. ચાલો હવે આપણે જે શરતો શીખ્યા છીએ એ મુજબ આપણે આનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરશે. એલ અને એમ છેદિકા એસી દ્વારા બનતા યુગ્મકોણ સમાન છે. જુઓ, રેખા એલ સમાંતર રેખા એમ ક્યાં છે? જુઓ, આ એલ છે, આ એમ છે. હવે છેદિકા એસી છે. જુઓ, આ જે રેખા છે, જુઓ આ રેખા છે, એક ધ્યાનથી જોજો, હા, આ બીજી રેખા છે. હવે તમે જોશો ને તો આ છેદિકા છે. જુઓ, એસી જે છે એ છેદિકા છે, બરાબર. તો હવે એમાં બે યુગ્મ કોણો બને છે. જો આ બંને અને આ બંને સમાન થશે. જો આને 2 લીટા કરી દઈએ, આને 2 લીટા કરી દઈએ, આને 1 લીટો કરી દઈએ, આને 1 લીટો કરી દઈએ. જુઓ હવે શું કીધું છે? ખૂણો ડીએસી એટલે ખૂણો ડીએસી એટલે આ ખૂણો, બરાબર છે, ખૂણો ડીએસી બરાબર ખૂણો બીસીએ. જુઓ આ બીસીએ એટલે આ બંને ખૂણા કેવા થઈ ગયા? બરાબર કહેવાય. કેમ? તો કે યુગ્મ કોણ છે એટલે. હવે જોઈએ, પી સમાંતર ક્યુ છેદિકા એસી દ્વારા બનતા યુગ્મ કોણ સમાન છે. જો હવે બીજા યુગ્મ કોણ ક્યાં બને છે? તો કે જો રેખા ક્યાં છે? પી, આ રહી પી, બરાબર છે. ક્યુ ક્યાં છે? તો કે આ રહી. હવે એમાં પણ તમે ધ્યાનથી જોશો ને તો જુઓ આ છેદિકા છે, તો એની અંદર આ બંને ખૂણાઓ કેવા છે? જો આ ખૂણો આ ખૂણાને બરાબર હશે, કેમ કે બંને યુગ્મ કોણ બને છે, બરાબર છે. તો આપણે કહી શકીએ કે બીએસી અર્થાત આ ખૂણો અને ડીએસી, ડીએસી નહીં આવે, ડીસીએ આવશે. શું આવશે? ડીસીએ, કેમ કે અહીંથી આમ જશે તો આ ખૂણો ને આ ખૂણો બંને બરાબર થશે અને આ બે ખૂણા વચ્ચેની બાજુ સરખી રહેશે. તેથી આપણે કહી શકીએ હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ માટે. ચાલો સીડીએ માટે અને એબીસી માટે જોઈ લઈએ આપણે. જુઓ, ખૂણો ડીએસી, ચાલો જોઈએ, ડીએસી બરાબર છે એટલે આ ખૂણો થઈ ગયો. ખૂણો બીસીએ બરાબર છે. ખૂણો બીસીએ ક્યાં છે? બીસીએ, હા આ ખૂણો છે, બરાબર છે. પરિણામ એક ઉપરથી આપણે કહી શકીએ કે બંને યુગ્મ કોણો છે. હજી આગળ આપણને શું કીધું છે? તો કે એસી બરાબર એસી. જુઓ આ છે એસી, તો કે એ આ ત્રિકોણની અંદર આવે છે અને આ ત્રિકોણની અંદર એસી તો આવશે જ તે, બરાબર છે. એટલે એ શું થઈ ગયા? એ સમાન છે, સામાન્ય બાજુ છે. હવે આપણે આને ઇરેઝ કરી નાખીએ. પછી જુઓ બીજું શું આપ્યું છે કે ખૂણો બીએસી બરાબર ડીએસી. જુઓ ખૂણો બીએસી ક્યાં છે? આ બી એ સી એટલે આ ખૂણો કે છે, બરાબર છે. કોને બરાબર કીધો છે? ડીએસી. ડીએસી નહીં, આવશે ડીસીએ આવશે. શું આવશે? ડીસીએ. જો આ ખૂણો આવશે તો અહીંયા પણ લખી નાખશું ડીસીએ, આવી રીતે લખીશું, બરાબર છે. જેમ કે અહીંયા પરિણામ 2 ઉપરથી, તો અહીંયા પણ શું આવશે? ડીસીએ, ડીએસી નહીં આવે, બરાબર છે. તો આ બંને કેવા થઈ ગયા છે? યુગ્મ કોણો છે. જુઓ, કેમ કે પી અને ક્યુ કેવી છે? સમાંતર રેખાઓ છે અને એસી છેદિકા હોય તો અહીંયા ખૂણો એ અને અહીંયા ખૂણો બી, ખૂણો સી જે છે તે કેવો બને છે? તે યુગ્મ કોણ બને છે. હવે ત્રીજું, આના ઉપરથી આપણે કહી શકીએ કે ખૂણો બાજુ ખૂણો. જો આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો, એના પછીના નીચેના ત્રિકોણમાં તો કે ખૂણો સામાન્ય બાજુ અને આ ખૂણો. તો હવે આપણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડીએ એકરૂપતાની ખૂબ આખું શરતથી આપણે સાબિત કરી શકીએ છીએ. તો આપણે બંને ત્રિકોણોને અહીંયા એકરૂપ સાબિત કરી દીધા છે. ચાલો, જો વિદ્યાર્થી મિત્રો થોડુંક અઘરું તો છે જ, તે ઘણા વિદ્યાર્થીઓને કદાચ ન ખબર પડતી હોય તો તમે વિડીયોને જે છે તે ધીમો કરીને પણ જોઈ શકો છો, જેથી કરીને તમે આ જે સંકલ્પનાઓ છે તે ખૂબ સારી રીતે સમજી શકો અને 10મા ધોરણની અંદર આ બહુ ડીપમાં આવશે. તમારે એકરૂપતા અને સમરૂપતા વચ્ચેનો તફાવત તમને બહુ અઘરો પડી જશે. તો ધ્યાનથી આ વિડીયોને જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો હવે જોઈએ 5. રેખા એલ એ ખૂણા એ નો દ્વિભાજક છે. જુઓ આ રેખા એલ છે, દેખાય છે, અને ખૂણો એ કયો છે? તો કે આ ખૂણો એ છે આખો. તો રેખા એલ જે છે એ ખૂણા એના 2 સરખા ભાગ કરે છે, બરાબર છે. બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે. આ જો બી શું છે? તો કે એ રેખા એલ જે છે એના ઉપર એક બિંદુ છે, બરાબર છે. બીપી અને બીક્યુ એ બી માંથી ખૂણો એ ની બાજુ પર લંબ બનાવે
છે। હવે જો હવે જે આ બીપી છે, આ બીક્યુ છે, તો કે એ બંને લંબ બનાવે છે। તો કે કેના ઉપર લંબ બને? તો કે ખૂણા એ ની બાજુ ઉપર। જો ખૂણા એની એક બાજુ આ છે અને બીજી બાજુ આ છે, લંબ બનાવે છે એટલે 90 અંશનો ખૂણો બનાવે છે। જુઓ તમે ધ્યાનથી અહીંયા જોશો ને તો આપણને બહુ સરસ વસ્તુ આ લોકોએ તો ઓલરેડી કહી જ દીધી છે, બરાબર છે। શું સરખું દીધું છે? તો કે જો આ ખૂણો સરખો દીધો છે, આ ખૂણો સરખો દઈ દીધો છે, બરાબર છે। પછી આ સામાન્ય બાજુ થઈ ગઈ છે। હવે જુઓ, હવે આપણે ખાલી કોઈ એક વસ્તુ બીજી સાબિત કરવાની થાય ને એ સાબિત થઈ જાય એટલે આપણું કામ થઈ જાય છે। ચાલો સૌથી પહેલા ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એક્યુબી। જુઓ આ ત્રિકોણ એ પી અને બી, બીજો ત્રિકોણ ક્યુ છે? તો કે એ ક્યુ અને બી, બે ત્રિકોણ બની ગયા, બરાબર છે। એના માટે શું શું લઈએ? તો કે સૌથી પહેલા ખૂણો એપીબી બરાબર ખૂણો એક્યુબી। તો કે આ બંને ખૂણા જે છે ક્યુ અને પી કેવા છે? કાટખૂણા છે, લખી નાખ્યા આપણે, બરાબર છે, કારણ કે એક લંબ બનાવે છે એટલે એ આપણને કહેવાય કે પક્ષ આપેલો છે। પછી તો કે ખૂણો પીએબી અને ખૂણો ક્યુએબી, અર્થાત ખૂણો આ જે ખૂણો છે એ આ ખૂણાને બરાબર છે। કેમ બરાબર છે? કેમ કે રેખા એલ જે છે એ ખૂણાને બે સરખા ભાગમાં દુભાગે છે એટલે એનો દ્વિભાજક છે। તો અહીંયા આપણે સરળતાથી કહી શકીએ કે બે ખૂણા મળી ગયા અને જો આ બાજુ થઈ ગઈ, જોઈ એક સામાન્ય બાજુ આ એ બી છે એ બંને ત્રિકોણમાં આવે છે। તો ખૂણો અને બાજુ ખૂબા શરતથી આપણે બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરી શકીએ। તો હવે લખીશું આપણે ત્રિકોણ એ બી બરાબર એ બી સામાન્ય બાજુ આવી ગઈ। હવે લખીશું ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એક્યુબી એકરૂપતાની ખૂબા શરત અનુસાર ખૂણો બાજુ, એવી રીતે આપણે સાબિત કરીએ છીએ। હવે આપણને બીજું શું સાબિત કરવાનું કીધું? જો ધ્યાનથી જોશો ને આને, ચલો આને ભૂસી નાખીએ। આ બંને ત્રિકોણો તો એકરૂપ સાબિત થઈ ગયા। જો આ એક ત્રિકોણ છે, બરાબર છે, અને આ બીજું ત્રિકોણ છે। આ બંને ત્રિકોણોને આપણે એકરૂપ કઈ રીતે સાબિત કરી દીધા છે? તો કે આ ખૂણો છે, આ ખૂણો છે, પછી આ ખૂણો છે, આ ખૂણો છે, અને આ સામાન્ય બાજુ છે। હવે જુઓ આપણને એમ કીધું છે બીપી બરાબર બીક્યુ। તો કે જો આ બીપી છે અને આ બીક્યુ છે બંને બરાબર છે। કેમ? તો કે કેવા છે? સીપીસીટી થી સાબિત થઈ જશે, બરાબર છે। તો આપણે અહીંયા લખી દઈએ પીબી બરાબર ક્યુબી, હકીકતમાં આવશે બીપી બરાબર, ચાલશે આ બંને ઉલટા લખેલા છે ચાલશે, પીબી બરાબર પીક્યુ સીપીસીટી થી થાય છે। આમ બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલ છે। જો અથવા શું કીધું છે કે જે બી જે છે એ ખૂણો એ ની બાજુઓ કઈ છે? તો કે આ અહીંયાથી અને અહીંયાથી, આ રેખાથી આ બી જે છે સમાન અંતરે, મતલબ આ અંતર બરાબર આ અંતર છે, એવું આપણે સાબિત કરવાનું હતું। ચાલો હવે આગળ જોઈએ। હવે આપણને આપેલું છે 6 આકૃતિ 7.21 માં એસી બરાબર એઈ। જુઓ ક્યાં છે એસી? આ એસી છે, એના બરાબર એઈ આપેલું છે। પછી એબી બરાબર એડી, આ એબી છે અને આ એડી ને બરાબર આપેલા છે। પછી ખૂણો બીએડી, જો આ ખૂણો બીએડી છે અને ખૂણો ઈએસી, આ ખૂણો ઈએસી છે, આ બંને બરાબર આપેલા છે। હવે આપણે સાબિત કરવાનું છે બીસી બરાબર ડીઈ। ક્યાં છે બીસી? જો આ બીસી છે, એને બરાબર શું છે? આ ડીઈ આપણે સાબિત કરવાનું છે। તો જુઓ હવે અહીંયા ખબર પડે ને આપણને પેલા ત્રિકોણ ક્યાં લેવાના તો કામનું છે। જો ત્રિકોણ ક્યાં લેવાના એ જ ખબર ન પડે ને તો અઘરું પડી જાય આપણા માટે। ચાલો જોઈ લઈએ જરાક। જુઓ પેલા તો ત્રિકોણ ક્યાં લેવાના થશે, તમે જુઓ આપણે સાબિત શું કરવાનું છે કે આ છે બીસી અને આ ડી ને બરાબર સાબિત કરવાના છે। તો એના માટે જો આ એક ત્રિકોણ આવશે, થઈ ગયો। બીજો ત્રિકોણ કયો આવશે? આપણે પેન બદલી લઈએ જેથી કરીને તમે સરળતાથી સમજી શકો। જો બીજો ત્રિકોણ આવશે, ના આ નહીં, હા આ ત્રિકોણ આવશે, બરાબર છે, આ ત્રિકોણ આવશે। આ બંને ત્રિકોણોને આપણે શું કરવાના છે? તો કે એકરૂપ સાબિત કરવાના છે। તો આ બંને મળી જશે બીસી બરાબર ડી। હવે જુઓ આના માટે જે સમજવા જેવી વસ્તુ છે ને એ શું છે હું તમને કહી દઉં। ખાસ તો આપણે જે પ્રશ્ન આવે છે ને એક જ વસ્તુનો પ્રશ્ન આવે છે, એ શું છે ખબર છે? જુઓ આના બરાબર તો આ કહી દીધું છે। હવે પ્રશ્ન છે આટલા ખૂણાનો પ્રશ્ન છે। જુઓ પહેલા આપણે એમને માને સમજી લઈએ પછી લખીશું। જો આને માનો કે એક્સ ધારીએ તો આ ખૂણો અને આ ખૂણો બંને એક્સ છે, બંને સરખા આપેલા છે। જુઓ અહીંયા આપેલા છે બીએડી બરાબર ઈએસી બરાબર। આ ખૂણો જે છે એ કયો છે? તો કે આને આપણે વાય ધારી લઈએ। જુઓ હવે આ એક્સ વત્તા વાય કરીએ એટલે આખો ખૂણો આ મળે આપણને। જો આપણે ખૂણો એક્સ વત્તા ખૂણો વાય કરીએ તો કયો ખૂણો મળશે ખબર છે? ખૂણો બી એ સી, આખો ખૂણો મળશે। જો આ બી એ અને સી આ બંનેને વત્તા કરીએ તો એ મળી જાય ને, સરસ રીતે મળી જાય, બરાબર છે। પછી હવે જુઓ અહીંયા પણ જોઈશું આપણે શું? તો કે આ એક્સ છે અને આ વાય છે, આ બંનેને વત્તા કરીએ એટલે આ આખો ખૂણો મળશે, કયો?
BAD આ આખો ખૂણો મળશે. જો આ આખો ખૂણો, તો અહીંયા પણ લખીશું x વત્તા y એટલે ખૂણો કયો મળે છે આપણને? EAD. જુઓ, ચલો આ મળી ગયા બંને ખૂણા, મતલબ આ બંને ખૂણા. જુઓ હવે આ આપણી છે કે ડાબા છે અને આ જબા છે, તો ડાબા બરાબર તો જબા થઈ ગયું, એટલે ખૂણો BAC બરાબર ખૂણો EAD. ચાલો આ બે ખૂણા તો સાબિત કરી દીધા. બાકી બે બાજુઓ તો બંનેની આપેલી જ છે આપણને. આને બરાબર આ આપેલી છે ને આને બરાબર આ આપેલી છે, એટલે આપણે આમાં બાખુબા શરતથી સાબિત કરી દઈશું. ચાલો હવે આપણે આને વ્યવસ્થિત જોઈએ કે લખી કઈ રીતે શકાય છે. બરાબર છે. હવે આપણે અહીંયા ધ્યાનથી જો સમજીશું આને, તો કે અહીં ખૂણો BAD બરાબર ખૂણો EAC આપેલ છે. જુઓ આ BAD એટલે આ ખૂણો અને ખૂણો EAC એ બંને બરાબર અહીંયા આપેલ છે આપણને. આગળ જોઈએ હવે બીજું શું કીધું છે આપણને, તો કે બીજું જે આપણને કીધું છે કે ખૂણો BAD વત્તા ખૂણો DAC. જુઓ આપણે આને x ધારેલો અને આ ખૂણો મતલબ BAD વત્તા DAC. જો આ BAD ખૂણાની અંદર આ DAC ખૂણો ઉમેરી દઈએ. ધ્યાનથી સમજજો. જો આ BAD ખૂણો છે એની અંદર આપણે છે આ DAC ખૂણાને ઉમેરીશું તો આપણને આખો ખૂણો મળશે. એવી જ રીતે અહીંયા ખૂણો EAC વત્તા ખૂણો DAC મતલબ આ આખો ખૂણો મળશે. તો બંને બાજુ DAC ઉમેરીએ. જુઓ આપણને ખબર છે કે ગણિતની અંદર એક નિયમ સામાન્ય છે કે જે વસ્તુ ઉમેરવાની થાય તે બંને બાજુ ઉમેરવાની થતી હોય છે. ચાલો હવે તો આપણને શું જવાબ મળ્યો, તો કે ખૂણો BAC બરાબર ખૂણો EAD. અર્થાત જો આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કરીએ તો આ આખો ખૂણો મળે. આ ખૂણો અને આ ખૂણાનો સરવાળો કરીએ તો આ આખો ખૂણો મળે. તો મળી ગયો આપણને EAD મળી ગયો અને BAC મળી ગયો. તો એ બંને ખૂણા બરાબર થઈ ગયા. હવે જુઓ હવે આપણે લઈશું બંને ત્રિકોણ, ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE. જો ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE. ચાલો જોઈ લઈએ જરાક ધ્યાનથી એને. AB બરાબર AD. જુઓ આ AB અને આ AD બરાબર આપેલા છે. ક્યાં આપેલું છે? તો કે આ રહ્યું પક્ષમાં જ આપેલું છે. પછી બીજું શું આપેલું કે ખૂણો BAC બરાબર ખૂણો EAD. તો કે પરિણામ 1 ઉપરથી આ ખૂણો બરાબર આ આખો ખૂણો છે. ચાલો બીજું શું છે? તો કે AC બરાબર AE. જુઓ આ AC છે અને એને બરાબર AE છે. આ બંને બરાબર આપેલું છે. તો હવે જો બાજુ ખૂણો બાજુ, તો કે આ બાજુ છે, આ ખૂણો છે અને આ બાજુ છે. તો કે બીજા ત્રિકોણની અંદર તો કે એની આ પેલી બાજુ, આ આખો બીજો ખૂણો અને આ એની બીજી બાજુ છે. તો આવી રીતે આપણે ત્રિકોણ ABC એકરૂપ, ત્રિકોણ ADE એકરૂપતાની બાખુબા શરત મુજબ કરી શકીએ છીએ. તો આમ આપણે સાબિત કરી દીધું. હવે CPCT થી BC બરાબર DE સાબિત થઈ જાય છે. કેમ કે આખા જ્યારે ત્રિકોણ સાબિત થઈ ગયા, આ આખો ત્રિકોણ છે અને આ આખો ત્રિકોણ સાબિત થઈ ગયા, તો આ બાજુ અને આ બાજુ બરાબર સાબિત થઈ જાય છે. ચાલો હવે જોઈએ 7મો દાખલો. આ દાખલો 6થા દાખલાની જેમ જ છે. ચાલો જોઈએ. AB એક રેખાખંડ છે અને P તેનું મધ્યબિંદુ છે. જુઓ આ AB એક રેખાખંડ છે અને P શું છે? એનું મધ્યબિંદુ છે. જુઓ હવે અહીંયા સમજવા જેવી વાત શું છે ખબર છે? આ 6થા દાખલાની જેમ જ છે. એમાં આ ખૂણો એક બધે નડે છે. જુઓ બરાબર છે. હવે આ મધ્યબિંદુ હોય તો આપણે અહીંયા લખી દઈએ. જુઓ એક સરસ રીતે આ વસ્તુ આપણે સમજવાની છે. શું સમજવાની છે? કે જુઓ આ મધ્યબિંદુ હોય તો આ રેખા અને આ રેખાખંડ, આ બંને રેખાખંડ કેવા હશે? બરાબર હશે. બરાબર છે. હવે અહીંયા શું કીધું છે કે BAD ક્યાં છે? આ જુઓ BAD અર્થાત આ ખૂણો, BAD આ ખૂણો કોને બરાબર છે? ABE. તો કે આ ખૂણાને બરાબર છે. જુઓ હવે આ એક ખૂણોને બાજુ મળી ગયું છે. બીજું આપણને શું કીધું છે? EPA. એટલે EPA એટલે આ ખૂણો થયો. જુઓ એ ખૂણો કોને બરાબર કીધો છે? તો કે DPB ને બરાબર કીધો છે. જો આ ખૂણાને બરાબર કીધો. હવે પ્રશ્ન એ આવે છે કે આપણે ત્રિકોણ ક્યાં લેવાના છે ખબર છે? જો ત્રિકોણ એક તો ત્રિકોણ આ લઈશું, આ એક ત્રિકોણ લઈશું અને આ બે ત્રિકોણ છે, આ બીજો ત્રિકોણ છે. આ બંનેને એકરૂપ સાબિત કરવાના છે. જો આ બાજુ સરખી છે, આ ખૂણો. પ્રશ્ન આવે છે ને આટલા ભાગનો આવે છે. જો તો આને એવી જ રીતે સાબિત કરીશું જે ગઈ વખતે સાબિત કર્યું હતું ગયા દાખલામાં. કઈ રીતે? ચલો ધ્યાનથી જુઓ આ ખૂણાને x માની લઈએ અને આ ખૂણાને x માની લઈએ, કારણ કે આ બંને ખૂણા બરાબર કીધા છે. ક્યાં ગયા? આર્યા. જુઓ EPA બરાબર DPB બરાબર છે. હવે જો આ ખૂણાને માની લઈએ y, તો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને આ આખો ખૂણો મળે. બિલકુલ મળે, હે ને? x વત્તા y. તો કયો ખૂણો મળશે? તો કે આ આખો ખૂણો મળશે. A P અને D. ખૂણો A P અને
ડી. હવે જુઓ આ બંને ખૂણાનો સરવાળો કરીએ, આ અને આ, તો એનો પણ x વત્તા y જ થશે. બરાબર છે. તો કયો ખૂણો મળશે આપણને? આ આખો ખૂણો મળશે. જો બરાબર છે. તો એ કયો ખૂણો છે? BPE. ખૂણો BPE આખો ખૂણો મળશે. જુઓ ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ કેવી હોય એની બરાબર થઈ જાય. તેથી ખૂણો APD બરાબર ખૂણો BPE. તો કઈ શરત લાગુ પડી ગઈ? જુઓ આ વચ્ચે બાજુ સરખી થઈ ગઈ, તો ખૂણો બાજુ ખૂણો મતલબ આ આખો ખૂણો થશે. આ ખૂણો આ બાજુ અને ખૂણો, અહીંયા આ ખૂણો આ બાજુ અને આ ખૂણો, એવી રીતે આપણે ખૂબ આખું શરતથી આપણે આ બંને ત્રિકોણોને એકરૂપ સાબિત કરી દઈશું. ચાલો હવે આપણે લખવાનો પ્રયત્ન કરીશું કે એને લખવું કઈ રીતે. ચલો સૌથી પહેલા અહીં ખૂણો EPA બરાબર ખૂણો DPB. જો આપણને ઓલરેડી આપેલ જ છે. ખૂણો EPA એટલે આ ખૂણો બરાબર આ ખૂણો આપેલ છે. પછી જો બંને બાજુ આપણે EPD ને ઉમેરીએ છીએ. EPD એટલે આ ખૂણો. જો આ જે ખૂણો છે ને એને આની અંદર ઉમેરાય છે અને આ બાજુ ઉમેરાય છે. તો શું બને છે? તો તેથી આપણને APD બરાબર ખૂણો BPE મળે છે. અર્થાત આ ખૂણાની બરાબર આ ખૂણો મળે છે. એને આપણે 1 આપી દઈએ, પરિણામ 1. તથા ખૂણો BAD બરાબર ખૂણો ABE આપેલ છે. હવે જુઓ આ ખૂણો જે છે આ BAD છે બરાબર છે, અને આ ખૂણો જે છે એ ABE છે. એ પણ આપણને બરાબર આપેલા છે. ક્યાં ગયા? આ રહ્યા. જો એ બંને પણ બરાબર આપેલા છે. તથા એનાથી આપણે શું કરીશું તો કે ખૂણો PAD બરાબર ખૂણો PBE. ક્યાં છે PAD? જો PAD બરાબર ખૂણો PBD. હવે જુઓ આપણે અહીંયાથી આખો ખૂણો લેતા હતા, પણ આપણે અડધો ખૂણો પણ લઈ શકીએ. શરત એ હોવી જોઈએ કે ખૂણો અંદર આવવો જોઈએ. ખૂણો આની અંદર આવી જાય છે. તો આપણે આ રીતે કરીશું. હવે આપણે જોઈએ કે આગળ શું લખ્યાય. ચલો સૌથી પહેલા ત્રિકોણ DAP અને ત્રિકોણ EPB માટે. ચાલો હવે કયા બે ત્રિકોણ છે? જુઓ આ DAP અને હવે જુઓ આપણે ત્રિકોણ EPB માટે. EPB બરાબર છે. તો એના માટે સૌથી પહેલા છે ખૂણો APD બરાબર ખૂણો BPE. જો આ ખૂણો જે છે ને આ આખો ખૂણો, જો આ આખો ખૂણો આ ખૂણાને બરાબર છે. ક્યાંથી લીધો તો કે આ પરિણામ 1 ઉપરથી. પછી બીજું શું લીધું? AP બરાબર PB. તો કે આ AP છે એને બરાબર PB. કેમ? તો કે P એ AB નું મધ્યબિંદુ છે. એ ક્યાં આપણને આપેલું છે? તો કે અહીંયા રહ્યું, P તેનું મધ્યબિંદુ છે. પછી ખૂણો PAD બરાબર ખૂણો PBE. જો ખૂણો PAD બરાબર ખૂણો PBE મતલબ આ બંને ખૂણા કેવા છે? સરખા છે. તો કે પરિણામ 2 ઉપરથી આપણે સાબિત કરી દીધું. તો કે હવે આપણે ખૂણો બાજુ ખૂણો મતલબ આ ખૂણો આ બાજુ અને આ ખૂણો ખૂબાખૂ આની અંદર, તો કે આ ખૂણો આખો આ બાજુ અને આ ખૂણો, તો કે ખૂબાખૂ શરત મુજબ આપણે ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EPB એમ એકરૂપતાની ખૂબાખૂ શરત મુજબ આપણે સાબિત કરી શકીએ છીએ. હવે આપણે જો આ બંને ત્રિકોણોને તો સાબિત કરી દીધા એકરૂપ બરાબર છે. હવે આપણે AD બરાબર BE સાબિત કરવાનું છે. જો આ AD છે બરાબર અને આ BE છે. તો ભાઈ આ તો CPCT થી સાબિત થઈ જાય, કોઈ બીજું કંઈ કરવાનું રહેતું નથી બરાબર છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોથી સાબિત થઈ જાય છે. હવે જોઈએ આપણે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં હવે 8મું જોઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. જુઓ હવે આ જે છે ખાસ વસ્તુ આપેલી છે, આ પક્ષમાં આપેલી છે, આને સમજવાની જરૂર છે. જુઓ આ જે છે ને એ કાટખૂણો છે. ચાલો હવે આપણે આને કાટખૂણો બનાવી દઈએ. જો આ કાટખૂણો આપેલો છે. બીજું M એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે. જો કર્ણ AB ક્યાં છે? જો આ આખો ત્રિકોણ જે છે એનું મધ્ય બિંદુ શું છે? M છે. તો મતલબ આ બાજુ બરાબર આ બાજુ થઈ ગઈ છે. બીજું DM બરાબર CM છે. હવે જુઓ આ DM છે અને CM એ બંને બરાબર આપેલા છે. હવે થાય તે રીતે C ને M સાથે જોડીને D સુધી લંબાવો. હવે જો C ને M સાથે જોડીને D સુધી લંબાવો અને બિંદુઓ D અને B ને જોડો. જો પછી આપણે આ બિંદુઓને પણ જોડવાના છે બરાબર છે. હવે સાબિત શું કરવાનું? જો આને 4 વસ્તુ સાબિત કરવાની છે. આપણે એક એક કરીને સાબિત કરીશું. સૌથી પહેલા શું કીધું છે? ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD. ચાલો પહેલા એ બંને ત્રિકોણ આપણે લઈ લઈએ. ક્યાં છે એ બંને ત્રિકોણ? જો કે AMC ક્યાં છે? જો આ AMC આ એક ત્રિકોણ થઈ ગયો. બીજો ત્રિકોણ કયો છે? તો કે BMD. આ બંને ત્રિકોણ. જો આ તો બહુ સરળતાથી સાબિત થઈ ગયા. કેમ? જો આ બંને અભિકોણો છે. આ બાજુને બરાબર છે,
આ બાજુને બરાબર છે. એનો અર્થ શું થયો? તો કે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુથી આ સાબિત થઈ જાય છે. હવે જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ, આ વસ્તુ જે છે ને, આપણે આને લખીશું ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બીએમડી માટે. આને ભૂસી નાખીએ આપણે, અને હવે આપણે ફરીથી આપણું લેઝર પેન લઈ લઈશું. ચાલો, એ બંને ત્રિકોણ લઈ લીધા. હવે એમ બરાબર બીએમ, જુઓ એમ બરાબર બીએમ આપેલું છે. કેમ? તો કે પક્ષની અંદર જ આપેલું છે આપણને, બરાબર છે. જુઓ, આ 2 લીટા અહીંયા છે ને 2 લીટા અહીંયા છે, મતલબ પહેલેથી આપેલું છે. પછી શું છે? ખૂણો એએમસી બરાબર ખૂણો બીએમડી, અર્થાત આ ખૂણો અને આ ખૂણો કેવા છે? અભિકોણો છે. પછી સીએમ બરાબર ડીએમ, જુઓ આ સીએમ છે, એ કોને બરાબર છે? ડીએમ ને બરાબર છે. હવે જુઓ, સીએમ અને ડીએમ બરાબર છે, તો અહીંયા આપણે કહેવાય ને, અહીંયા આપણે કહેવાય કે બાજુ ખૂણો બાજુ એ શરત મુજબ આપણે આ ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીએ છીએ. તો ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમબી એકરૂપતાની બાખુબા શરત મુજબ સાબિત કરી શકીએ છીએ. જુઓ, અહીંયા લખવા બેસીએ ને તો ખરેખર અક્ષર એટલા સારા નથી થતા, નકર તો લખવાની જ મજા આવે, બરાબર છે. જેથી કરીને મેં એટલે જ આને ટાઈપ કરીને રાખેલ છે. હવે આપણે જોઈએ બીજું, એસી બરાબર એડી, એસી બરાબર બીડી, તો કે સીપીસીટી, તો કે ક્યાં છે? જો આ છે ને એસી, આની જરૂર ખાસ પડશે આપણને. આ બંને કેવા છે? આ બંને બાજુઓ બરાબર છે, એને સીપીસીટી સાબિત, કેમ કે આ બંને ત્રિકોણો આપણે લીધા હતા ને, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, તો આ બંને બાજુઓ પણ કેવી થઈ ગઈ છે? બરાબર થઈ ગઈ છે. હવે આપણે જોઈએ ખૂણો એમએસી બરાબર ખૂણો એમબીડી સીપીસીટી, ક્યાં છે એમએસી? જોઈ લઈએ. એમએસી, જો આ એમએસી ખૂણો થઈ ગયો. પછી એમબીડી, એટલે આ બંને ખૂણા પણ કેવા થઈ ગયા છે? બરાબર થઈ ગયા છે. હવે જુઓ, આ બંને ખૂણા બરાબર ક્યારે હોઈ શકે? આગળ આપણે આની જરૂર પડશે, ખાસ જરૂર પડવાની છે. કઈ રીતે? આ બંને ખૂણાઓ ક્યારે બરાબર હોઈ શકે? જુઓ, કયા બે ખૂણાઓ ખબર છે? આ ખૂણો બરાબર છે એમએસી, આ ખૂણો અને આટલો ખૂણો, ખાલી આટલો જ ખૂણો, આ ભાગ નહીં આવે, આટલો. આ બંને ખૂણાઓ ક્યારે બરાબર હોઈ શકે? કે જ્યારે આ એસી સમાંતર ડીબી હોય ને, ત્યારે જે બંને ખૂણાઓ યુગ્મ કોણ તરીકે સમાંતર હોઈ શકે છે, કારણ કે આનો આપણે આગળ ઉપયોગ થવાનો છે. હવે જુઓ, આપણે સાબિત કરવાનું છે ખૂણો ડીબીસી જે છે એ કાટકોણ છે, અર્થાત આ જે ખૂણો છે એ કેવો છે? તો કે 90 અંશનો છે. આ સાબિત કરવાનું છે. આ ખૂણો આપણને ઓલરેડી આપેલ છે પક્ષની અંદર કે આ કેવો છે? 90 અંશનો છે. જેથી કરીને હવે આપણે એને સાબિત કરીશું. ચાલો, હવે જોઈએ અહીંયા આપણને શું આપેલ છે. પહેલા તો આને ઇરેઝ કરી દઈએ આપણે. હવે જો આને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરશું. ખૂણો બીએસી અને ખૂણો એબીડી એ બે રેખાઓ એસી અને બીડીની છેદિકા એબી દ્વારા બનતા યુગ્મ કોણો છે. જો ક્યાં છે બીએસી? ચલો પેન લઈ લઈએ, પાતળી પેન લઈશું જેથી કરીને. ચલો, બીએસી મતલબ આ ખૂણો, બરાબર છે. અને બીજો કયો ખૂણો કીધો છે? ખૂણો એબીડી, એબીડી અર્થાત આ ખૂણો. આ બંને કેવા છે? તો કે યુગ્મ કોણ છે. કેવા છે? યુગ્મ કોણ છે. હવે યુગ્મ કોણ છે કઈ રીતે? કેમ કે આપણે આ બંને આના પહેલાના ભાગની અંદર આપણે આ બંને ખૂણાઓને એકરૂપ સાબિત કરી દીધા સીપીસીટી થી. તો આ બંને ખૂણાઓ એકરૂપ ક્યારે હોઈ શકે? કે જ્યારે એબી જે છે છેદિકા હોય અને ડીબી છે અને એસી જે છે એ સમાંતર બાજુઓ હોય ત્યારે, મતલબ બંને સમાંતર રેખાઓ છે. હવે જોઈએ તો એસી બરાબર બીડી આપણે સાબિત કરી દીધું, એટલે એસી અને બરાબર તો નથી, સમાંતર છે. એસી સમાંતર બીડી આપણે અહીંયા લખી દીધું છે. હવે આગળ જોઈએ તો કે જ્યારે એસી સમાંતર બીડીની છેદિકા એક તરફના અંતઃકોણ પૂરક થાય છે. જુઓ, હવે જુઓ આ વસ્તુ સમજવા જેવી છે ખાસ. હવે આપણને શું કીધું ખબર છે? જુઓ, આ અંતઃકોણો છે, આ આખો અંતઃકોણ, આ આખો અંતઃકોણ, આ બંને પૂરક હોય છે, તો આનો સરવાળો કેટલો થાય છે? 180 ડિગ્રી થાય. તેથી ખૂણો એસીબી, એટલે જો હવે આ ખૂણો એસીબી, હા હવે આ ખૂણો છે એસીબી, બરાબર છે. આ ખૂણો એસીબી છે, બરાબર છે. અને આ ખૂણો છે આપણો ડીબીસી. તો આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 180 થાય છે. એમાંથી તમે જોશો ને એસીબી આપણને ઓલરેડી અહીંયા આપેલો છે. જો ખૂણો સી કાટખૂણો છે, બરાબર છે, તો એ 90 અંશનો છે. એટલે ખૂણો 90 અંશ વત્તા ખૂણો ડીબીસી બરાબર 180. આપણને પક્ષમાં આ વસ્તુ ઓલરેડી આપેલી છે. હવે જુઓ, આને જોઈશું ને આગળ, તો હવે ખબર પડશે કે આ 90 છે એ આ બાજુ જતા રહેશે તો માઇનસ થઈ જશે, બરાબર છે. હવે જો હકીકતમાં માઇનસ નથી થતા હોતા, ગણિતની જે ગણતરી છે ને બહુ અદ્ભુત હોય છે, પણ આપણે એને માઇનસ કરી દઈએ છીએ. કઈ રીતે થાય છે? જુઓ, 90 વત્તા ખૂણો ડીબીસી બરાબર 180 આવી રીતે લખેલું છે, બરાબર છે. હકીકતમાં હોય છે શું ખબર છે? બંને બાજુ 90 ને બાદબાકી કરવાની હોય છે. 90 ઓછા 90 ડિગ્રી વત્તા ખૂણો
DBC. હવે ગણિતમાં એક નિયમ છે, બરાબરની આ બાજુ કંઈ કરો તો બરાબરની આ બાજુ પણ કરવું પડે. તો 180 ઓછા 90. હવે આ બંને 90 માંથી 90 જશે તો 0 થઈ જશે, અને અહીંયા ખૂણો DBC બરાબર 90 અંશનો ખૂણો વધશે. એટલે આપણે શું કીધું હતું, જો DBC કેવો છે, કાટકોણ છે, તો કાટકોણ આપણે સાબિત કરી દીધો, તો કાટકોણ છે. આ રીતે આપણે આને સાબિત કરી શકીએ છીએ. હવે જોઈએ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. હવે જો અહીંયા શું કીધું છે કે ત્રિકોણ DBC એકરૂપ ત્રિકોણ ACB. ક્યાં છે DBC? ચલો, આ છે DB અને આ C. આ એક ત્રિકોણ થઈ ગયો, અને ACB. આ તો બહુ સરળ થઈ ગયું. જો આ બંને ખૂણા તો આપણે આગળ સાબિત કરી દીધા છે. આ સામાન્ય બાજુ થઈ જાય છે, બરાબર છે. હવે બીજું, આ બંને રેખાઓને પેરેલલ સાબિત કરી દીધી છે, તો બા ખૂબાથી થઈ જશે. ચાલો જોઈએ. હવે ત્રિકોણ DBC અને ત્રિકોણ ACB માટે BD બરાબર AC, પરિણામ 1 ઉપરથી. મતલબ જો આ બાજુ છે DB અથવા તો BD બરાબર AC. આ બંને કેવી છે? સમાન છે, બરાબર છે. હવે પછી ખૂણો DBC, એટલે આ ખૂણો 90 અંશનો થઈ ગયો. જો આ 90 અંશનો ખૂણો, અને ACB, આ બંને ખૂણાઓ કાટખૂણા છે. પછી શું છે તો કે BC બરાબર BC. હવે જો આ BC જે બાજુ છે ને એ બંનેમાં કોમન છે. કેવી છે? આ BC જો કોમન છે, બંનેની અંદર આવે છે, બંને ત્રિકોણમાં આવે છે. તો હવે આપણે કહી શકીએ કે ત્રિકોણ DBC અને એકરૂપ ત્રિકોણ ACB એ એકરૂપતાની બાખુબા શરત મુજબ શું સાબિત થાય છે? એકરૂપ સાબિત થાય છે. ચાલો, તેથી CD બરાબર AB. જો ક્યાં છે? આ CD છે, દેખાય છે? આ CD અને આ AB એ પણ CPCT થી શું થઈ જાય છે? એકરૂપ નહીં, બરાબર સાબિત થઈ જાય છે. હવે આપણે જોઈશું, આને સાબિત કરીશું. જુઓ, હવે છે CM બરાબર અડધો AB અથવા તો AB ડિવાઇડેડ બાય 2. ચાલો સાબિત કરી દઈએ. જો CM બરાબર MD આપણને પક્ષમાં આપેલું છે, તો કે હા, જો આ રહ્યું આપેલું છે, તો કે ક્યાં છે CM? જો આ CM છે બરાબર MD, આ પક્ષમાં આપણને આપેલું છે કે બંને સમાન છે. પછી શું આપ્યું છે કે CD બરાબર 2CM. જો આ બંને બરાબર હોય તો CD, એટલે આ આખી રેખા છે, આખી રેખા છે એ 2 વખત CM કરી શકાય. આ 1 CM ને આ 2 CM. મતલબ જો કે 2 વખત DM પણ કરી શકાય એવું નથી, પણ આપણે CM ની જરૂર છે એટલે આપણે અહીંયા CM લખીશું. હવે બીજું શું કીધું છે તો કે AB બરાબર 2CM. જો હવે AB છે, આપણે ઓલરેડી પરિણામ 3 ઉપર આ બંનેને બરાબર સાબિત કરી દીધા છે. આ રેખા બરાબર આ રેખા બરાબર સાબિત કરી દીધા છે. પરિણામ 3 જુઓ અહીંયા લખેલું છે, એના ઉપરથી સાબિત થઈ જાય છે. હવે આપણે એના ઉપરથી આ 2 છે આ બાજુ જશે, ભાગાકારમાં જતા રહેશે, તો AB. અને આવી રીતે પણ લખી શકાય, કહેવાય ને કે હાફ AB બરાબર CM, અથવા તો આને ઉલટું પણ લખી શકાય. તો આ રીતે આપણે આને સાબિત કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો મદદરૂપ સાબિત થયો હોય તો જરૂરથી તમારા મિત્રો સાથે આને શેર કરજો, અને અમારી YouTube ચેનલને લાઇક કરજો, અને તમે અમારા ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો, જેથી કરીને તમને આવનારા બધા વિડીયોની અપડેટ્સ મળતી રહે. ધન્યવાદ.